ઓય શું કરવા આવ્યો ભાઈ? માતાજી જય વડવાળા. તો આજે અમે આવ્યા છીએ મારા પપ્પાની વાડીએ. થોડો કામ ટાઢો પર થયો તો એમ થયું ચાલો આપણે ઘૂમરો મારતા આવીએ, ઘરે છીએ તો ફ્રી છીએ તો ચાલો અમે આજે અહીંયા રાવણા ખાવા આવ્યા છીએ ને હમણાં કેટલો ટાઈમથી આવ્યા નહોતા તો એમ થયું ચાલો આપણે વાડીએ જઈ આવીએ. જો અહીંયા મારા પપ્પાને એને પાછળ એક ધાર્યું છે તો ત્યાં મજૂર અત્યારે રહે છે. એ લોકોએ જો કેવા સરસ મજાના ચૂલા બનાવ્યા છે. આપણે તો આ બાજુ આવા બનાવે નહીં, એ છે યુપી એમપી બાજુના. ધીરે ધીરે હાલતા જઈએ. રાવણા સેટ છે પેલા સેટે એટલે થોડીક વાર લાગશે જવામાં. વાડીએ બાજુમાં પાટા છે તો અહીંથી જો આ નજારો જોવાની બહુ મજા આવે. હાલતા ને ચાલતા ટ્રેનો નીકળતી હોય અહીંથી. રાજવીર આમ જો હજી કાચા લાગે નહીં થોડાક. અમીને હિમી આવતા માંથી ગવાર ઉતારવા પછી બધા રેસ લગાડી કે બધાને તગારું ડોલ હોન ઠામ હોય એ ભરાઈ જાય ને, એ ભરાઈ જાય પછી રાવણા ખાવા આવવાનું. એમાં હિમીને ચડાવી ઉપર ગયા આપણે રાવણા પાસે. રાજવીરને કેવું વીણવા માંડે બહુ છે એટલા તે ઓલા વીણીએ બધા. ઓય શું કરવા આવ્યો ભાઈ? ને અહીંયા અમારે હિંચકો છે જ્યાં સાહેબ હિંચકે છે જો ફૂલ આરામ થઈ ગયો. હજી અમારે રાજવીરભાઈ ક્યાં ગયા? રાજવીર વાયમાં પડી જા ની ક્યાં ગયો? તને રાવણા વગર નથી રહેવાતું કા? ક્યાં રાવણા ક્યાં ખાય છે? કેમાં રાવણા વીણે આપણે દેખાડ તો ખોલતે રાવણા ક્યાં? અમારે રાજવીર રાવણા દેખાડે જો. ખોલ રાવણા દેખાડ. આવ્યા આવલા કે આમ જો ને ક્યાં આવલા દેખાડતે છે હો આવલા છે. અહીંયા જો એક મોટો હોલ છે એમાં કાંઈ પણ વસ્તુ રાખ્યું હોય, કાંઈ મોહમ થઈ ગયું હોય તો આપણે વરસાદ જેવું હોય ને એવું કાંઈ હોય તો બધું રાખી શકીએ. અને એક મોટો વડલો છે જ્યાં આપણે બપોરે આરામથી રહીએ. પાણી પીવાનું રાખ્યું ને આમાં આપણા માણસોને પાણી પીવાનું રાખ્યું. મેં હેઠે નળ છે ત્યાં જ ભરી લેવાનું. અને પાણી અત્યારે ચોમાસા ઉનાળાનું તપી બહુ જાય છે. વાડી આવ્યા જો પપ્પાનો ઓર્ડર આવ્યો કે બળદુને નાખી દો, બળદું ભૂખા છે બપોરના. તો આપણે તો પહેલેથી જ એવું બધું કરેલું છે તો આપણે એમ નહીં કે ભાઈ આપણે નહીં કરીએ, હાલો આપણે નાખી દઈએ બળદુને. એમાં હું અહીંયા જો વાડીએ બે વાયુ છે ને એક હમણાં 2 વર્ષ પહેલાં બોર કરાવ્યો. પાણી હોય તો કંઈક 2-3 મોહમ લઈ શકીએ, નહીંતર આમાં કાંઈ ન વધે ખેતીમાં. થોડુંક માલઢોર હાટું જવાર વાવી. આ આંબા અમે વાડી રાખ્યા પછી વાવેલા છે. કેવડા થઈ ગયા જો. કેરી આવી હો. અમે ઘરે કેટલી વખત વાવીને ટ્રાય કરી પણ ઉજરતા નહોતા, પણ જાય વાડીએ ઉજરી ગયા. નારિયેલી છે, 2 કાંબા નાના રહી ગયા ને 2 મોટા થઈ ગયા. ને અહીં જો બીજી વાવ અહીંયા છે. વારો આવ્યો છે એ ચકવાનો તો ઘડીક વાર હિસકી લઈએ બસ. પાછા તો કે દિવસે આવશું વાડી. પહેલાં તો રોજ સવારે ઉઠીને બસ વાડી આવવા જવાનું, મજૂર ભેગું કામ કરવાનું. આમાં એવું હોય કે મજૂર રાખીએ તો એની હારે હારે કામ કરીએ તો થાય ને, તો એ કાંઈ કામ કરીને યાલ કરે નહીં. આપણે ભેગું રહેવું જ પડે એની.
હું તો બહુ રહી ભેગી વાડીનું કામ મને ઉકલાઈ બહુ હો.